મારી પત્ની 5 ભાઈઓની એકમાત્ર બહેન હતી, પરંતુ લગ્ન પછી તે પોતાના પિયર જવાનું નામ પણ લેતી નહોતી. એક દિવસ હું તેને અચાનક પિયર લઈ ગયો તો તેનો ચહેરો ફીકો પડી ગયો, પણ તેણે કંઈ કહ્યું નહીં. હું રાત્રે ઘરે આવ્યો તો એક સપનું જોયું, જેમાં મારી પત્ની રડી રહી હતી. મારું મન ગભરાઈ ગયું અને હું તરત તેના પિયર ગયો, પરંતુ ઘરે તાળું લાગેલું હતું. હું પાછો જવા લાગ્યો તો અંદરથી ચીસો પાડવાનો અવાજ આવવા લાગ્યો. હું દિવાલ કૂદીને ઘરની અંદર ગયો તો સામેનું દ્રશ્ય જોઈને મારા હોશ ઉડી ગયા, કેમ કે મારા માટે આ આશ્ચર્યની વાત હતી કે મારી પત્ની 5 ભાઈઓની એકમાત્ર અને લાડલી બહેન હતી, અને 5 ભાઈઓ સારા એવા ખાતા પીતા પરિવારના હતા. તેમ છતાં તેમણે પોતાની બહેન માટે મને પસંદ કર્યો હતો. જ્યારે અનિલે પોતે મને કહ્યું કે તે પોતાની બહેન નિધિના લગ્ન મારી સાથે કરાવવા માંગે છે, ત્યારે મને મારા કાન પર વિશ્વાસ થયો નહીં. નિધિ તેમની એકમાત્ર બહેન હતી, જેને તેમણે ખૂબ લાડ અને પ્રેમથી ઉછેરી હતી, અને હવે તેઓ પોતાની લાડલી બહેનના લગ્ન મારી સાથે શા માટે કરવા માગતા હતા? મારામાં તો એવી કોઈ ખૂબી નહોતી. હું ઘઉંવર્ણો, સામાન્ય દેખાવનો 33 વર્ષનો યુવક હતો અને મુશ્કેલીથી મારા ઘરનો ખર્ચ ચલાવી શકતો હતો. મોહલ્લામાં મારી એક નાની કરિયાણાની દુકાન હતી. મારા વાળ પાંખા હતા અને કોઈ નજીકનો સંબંધી પણ નહોતો. કોઈ પણ મને છોકરી આપવા તૈયાર નહોતું. ઘણા લોકો સાથે મેં લગ્નની વાત કરી, પરંતુ તેઓ કહેતા, આ તો એકલો છે, કોઈ આગળ પાછળ છે નહીં, એક નાનકડા એક રૂમના ઘરમાં રહે છે, નાની કરિયાણાની દુકાન છે, આ તો અમારી દીકરીની જરૂરિયાતો પણ સરખી રીતે પૂરી નહીં કરી શકે, ઈચ્છાઓ શું પૂરી કરશે? મારા શ્યામ રંગરૂપને જોઈને સાધારણ દેખાવની છોકરી પણ મોઢું ફેરવી લેતી હતી. અને અનિલની બહેન, તેમના પરિવારને આખા મોહલ્લામાં ધનવાન અને પ્રતિષ્ઠિત માનવામાં આવતો હતો. આજ સુધી મેં ક્યારેય નિધિને જોઈ નહોતી, કારણ કે તે હંમેશા પોતાના ચહેરાને દુપટ્ટાથી સારી રીતે ઢાંકીને આવતી જતી હતી. અને અનિલની બહેનને જોવાની હિંમત મોહલ્લાના કોઈ પણ યુવકમાં નહોતી, કારણ કે તેના 5 ભાઈઓ ખૂબ બહાદુર અને નીડર હતા. આખા મોહલ્લામાં તેમની એક ધાક હતી. લોકો તેમનાથી ડરતા હતા. બધાને ખબર હતી કે તે અનિલની બહેન છે, અને મારામાં તો ક્યારેય હિંમત જ ન થઈ શકી કે નજર ઊંચી કરીને પણ તેને જોવાનો પ્રયાસ કરું. વાત એમ હતી કે તેમના ઘરે રાશન મારી જ કરિયાણાની દુકાનથી જતું હતું, અને હું જ તેમના ઘર સુધી રાશન પહોંચાડતો હતો, પરંતુ ઘરના દરવાજાની અંદર આવવાની પરવાનગી મને ક્યારેય મળી નહોતી, અને આ સિલસિલો ઘણા વર્ષોથી ચાલતો આવી રહ્યો હતો. ખેર, મને અંદાજ પણ નહોતો કે તે પોતાની બહેનના લગ્ન માટે મને કહેશે, અને તે પણ પોતાના મોઢે. હું આશ્ચર્યથી અનિલનો ચહેરો જોઈ રહ્યો હતો. મેં કહ્યું, સાહેબજી, તમે શું કહ્યું? તે બોલ્યો, હું મારી બહેન નિધિના લગ્ન તારી સાથે કરાવવા માંગુ છું. મેં સહેજ અચકાતા કહ્યું, હું ક્યાં અને તમારી બહેન ક્યાં? હું તો પોતાને આ લાયક નથી સમજતો. તે બોલ્યો, આમાં અમારી અને અમારી બહેનની મંજૂરી સામેલ છે. બસ તું શુક્રવારે બપોરે સાક્ષીઓ અને પંડિતને સાથે લાવજે. આ સાંભળીને હું સ્તબ્ધ થઈ ગયો. મને હજી પણ વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે હું જે સાંભળી રહ્યો છું, શું તે સાચું છે? શું આવા પણ સંબંધો હોય છે? અને શું આવા પણ લગ્ન થાય છે? બધું એટલું જલ્દી થયું કે એવું લાગી રહ્યું હતું જાણે તેમણે સંબંધ નક્કી ન કર્યો હોય, પરંતુ મને કોઈ આદેશ સંભળાવ્યો હોય. ખેર, હું મારા ઘરે પાછો આવ્યો, પરંતુ સમજી શકતો નહોતો કે શું અનિલનું મગજ ઠેકાણે છે, જે પોતાની એકમાત્ર અને વહાલી બહેનના લગ્ન મારી સાથે કરી રહ્યો છે, મારા જેવા ગરીબ સાથે, જેને કોઈ ગરીબ પણ પોતાની દીકરી આપવા તૈયાર ન હોય. આ વાત મારા માટે વિચારવા જેવી અને આશ્ચર્ય પમાડનારી હતી. હું અડધી રાત સુધી આ જ મૂંઝવણમાં વિચારતો રહ્યો. આખરે તે પોતાની બહેનના લગ્ન મારી સાથે શા માટે કરાવવા માંગે છે? પછી મારા મનમાં આવ્યું, કદાચ તેની બહેન વધારે સુંદર નહીં હોય, અથવા તો તેનામાં કંઈક ખામી હશે. પરંતુ તેમ છતાં જો છોકરી સુંદર ન પણ હોય અને તેની પાસે ધન સંપત્તિ હોય, 5 ભાઈઓનો પ્રભાવ હોય, તો એવી છોકરીને તો સારો સંબંધ મળી જ જાય છે. તો પછી મને જ શા માટે પસંદ કરવામાં આવ્યો? હું તમને એ તો કહેવાનું ભૂલી જ ગયો કે હું મારા મોહલ્લામાં સૌથી સામાન્ય દેખાવાવાળો યુવાન હતો. મને જોઈને છોકરીઓ પોતાનો ચહેરો ફેરવી લેતી હતી, માથા પર કરચલીઓ પાડી લેતી હતી, ચહેરા પર નાપસંદગી સ્પષ્ટ દેખાવા લાગતી હતી. પછી મારા જેવા દેખાતા માણસને અનિલને પોતાની બહેન માટે લગ્નનો પ્રસ્તાવ આપવો અને ભાર મૂકવો
એ મારી સમજની બહારની વાત હતી. આ સંબંધ મારા માટે એક કોયડો બની ગયો હતો. મારું મગજ કામ નહોતું કરી રહ્યું. આખરે કેવી રીતે અનિલ પોતાની એકમાત્ર લાડલી બહેનનો સંબંધ મારી સાથે કરી શકે છે, જ્યારે તેની બહેન માટે તો સારા સારા સંબંધો આવતા હશે. અનિલ અને તેના ભાઈઓની જે પ્રતિષ્ઠા હતી તેને જોતા દરેક જણ તેમના ઘરે સંબંધ કરવા ઉત્સુક હોય, તો પછી તેમણે મને શા માટે પસંદ કર્યો? 2 દિવસ સુધી વિચાર કર્યા પછી હું એ નિષ્કર્ષ પર પહોંચ્યો કે જરૂર તેની બહેનમાં કંઈક વાંધો હશે અને તે સુંદર નહીં હોય. આમ પણ મેં તેને હંમેશા ચહેરો ઢાંકેલી જ જોઈ હતી, એટલે મને આ વાત કહેવામાં આવી. પરંતુ મને મારું ઘર સંભાળવા માટે એક પત્નીની જરૂર હતી, એટલે મેં ના પાડી નહીં અને શુક્રવારે લગ્ન માટે કેટલાક સાક્ષીઓને સાથે લઈને ગયો. મેં જેને પણ કહ્યું કે અનિલ પોતાની બહેનના લગ્ન મારી સાથે કરાવવા માગે છે, તે બધા મને આંખો ફાડીને જોઈ રહ્યા હતા, બરાબર એ જ રીતે જેમ હું પોતે આશ્ચર્યચકિત હતો. જ્યારે હું તેમના ઘરે ગયો ત્યારે કોઈ વિશેષ તૈયારી કરવામાં આવી નહોતી. બસ અમને બેઠક રૂમમાં બેસાડી દેવામાં આવ્યા. સાદગીથી લગ્ન થયા અને 5 ભાઈઓ ચૂપચાપ બેઠા હતા. તેમના કપડાં પરથી પણ નહોતું લાગી રહ્યું કે તેમણે નવા કપડાં પહેર્યા હોય. આ ખૂબ જ વિચિત્ર લગ્ન હતા. 5 ભાઈઓની એકમાત્ર બહેનના લગ્ન, અને તે પણ આટલી સાદગીથી. કોઈને પણ આ વાત સમજાઈ નહોતી રહી. જેટલા સવાલો મારા મનમાં હતા તેટલા જ કદાચ મહોલ્લાના લોકોને મનમાં પણ રહ્યા હશે, પરંતુ જવાબ કોઈની પાસે નહોતા. લગ્ન પછી અમારી સામે ભોજન પીરસવામાં આવ્યું. ફક્ત પૂરી શાક. ના તો ફરસાણ હતું, ન ચટણી, ન કોઈ મીઠાઈ. હું ખૂબ પરેશાન થઈ ગયો હતો. આવા લગ્ન તો ક્યારેય જોયા નહોતા, અને ન તો જાનૈયાનું આવું ઠંડુ સ્વાગત. અને પાછું આ તો 5 ભાઈઓની એકમાત્ર બહેનના લગ્ન હતા. હું તો વિચારતો હતો કે જ્યારે તેની બહેનનો સંબંધ નક્કી થશે અને તેના લગ્ન થશે ત્યારે આ લોકો ખુશીના કારણે આખા મહોલ્લાને બોલાવશે. વિચાર્યું હતું કે એ બહાને સારું જમવાનું પણ મળી જશે. પરંતુ એ ખબર નહોતી કે લગ્ન મારી સાથે જ થશે, અને એ પણ ખબર નહોતી કે બધું આ રીતે થશે. દહેજના નામે તેમણે 1 રૂપિયાની પણ માંગ કરી નહોતી. તેમની બહેન લાલ સાડીમાં લપેટાયેલી ઘૂંઘટ કાઢીને મારી સાથે વિદાય થઈ ગઈ. મને જેટલી નવાઈ લાગી રહી હતી એટલી ઓછી હતી. ખેર, જોકે મારું ઘર એક ગલીમાં આવેલું નાનકડું મકાન હતું, પરંતુ તેમ છતાં મેં ગાડીની વ્યવસ્થા કરી હતી. હું તેને ગાડીમાં જ મારા ઘર સુધી લઈ ગયો. તે પણ એક પડોશીની ગાડી હતી, જે મારા કહેવાથી તૈયાર થઈ ગયો હતો. થોડો જ રસ્તો હતો, પરંતુ હું મારી તરફથી તે છોકરીને પૂરો આદર આપવા માગતો હતો. મેં વિચાર્યું, ચાલો, જે સવાલો મારા મનમાં ઉઠી રહ્યા છે તેના જવાબો મારી પત્નીને પૂછી લઈશ. આખરે એનું કારણ શું હતું? પરંતુ હું મનોમન વિચારી ચૂક્યો હતો કે નિધિ સુંદર તો બિલકુલ નહીં હોય, એટલે જ તેમણે પોતાની બહેનના લગ્ન મારી સાથે કરી દીધા. અને કદાચ ઉંમર પણ વધુ હોય, અથવા સારો સંબંધ ન મળી રહ્યો હોય. ઘણા સવાલો મારા મગજમાં ઘૂમી રહ્યા હતા. પછી જેવો હું મારા ઘરે પહોંચ્યો, મેં નિધિનો હાથ પકડી લીધો, જે ઘૂંઘટમાં હતી. પરંતુ મને મહેસૂસ થયું કે તે ધ્રુજી રહી છે, ખૂબ ડરેલી છે. હું તેને મારા રૂમ સુધી લઈ ગયો. મારા રૂમમાં બસ એક જૂનો પલંગ હતો, જેને મેં થોડા રૂપિયા ખર્ચીને પોલિશ કરાવી લીધો હતો. મેં કહ્યું, તમે અહીં આરામથી બેસી શકો છો, ઘૂંઘટ પણ હટાવી શકો છો. જો ભૂખ લાગી હોય તો હું જમવાની કંઈક વ્યવસ્થા કરી દઉં છું. મેં તેને પૂછ્યું, કારણ કે મને ખબર નહોતી કે નિધિએ કંઈ ખાધું પણ છે કે ભૂખી જ આવી ગઈ છે. તેણે નકારમાં માથું હલાવ્યું. હું રૂમની બહાર જતો રહ્યો. ખૂબ જ વિચિત્ર પરિસ્થિતિ હતી, જેને હું સમજી શકતો નહોતો. ખબર નહીં કેમ મારા મનમાં એક પછી એક સવાલ ઉઠી રહ્યા હતા. મને એ જ સમજાઈ રહ્યું નહોતું કે અનિલે પોતાની બહેનના લગ્ન મારી સાથે શું કામે કર્યા. અને એક બીજો સવાલ હતો કે લગ્ન આ રીતે ચોરી છુપીથી શા માટે કરવામાં આવ્યા, જાણે કોઈ આયોજન જ ન કરવામાં આવ્યું હોય. આવા લગ્ન થાય તો માણસ મૂંઝવણમાં તો પડી જ જાય છે. વિચારવા લાગે છે કે આખરે આનું કારણ શું હતું. કેમ કે હું માનસિક રીતે લગ્ન માટે તૈયાર નહોતો, કારણ કે ફક્ત 8 દિવસનો સમય મળ્યો હતો. એ પૂરો સમય એ જ વિચારવામાં નીકળી ગયો કે આખરે અચાનક જ લગ્ન શા માટે નક્કી કરી દેવામાં આવ્યા. પછી મેં વિચાર્યું કે મારે રૂમમાં જવું જોઈએ, કારણ કે મારા દરેક સવાલનો જવાબ કદાચ નિધિ પાસે હશે. પરંતુ હું વિચારી રહ્યો હતો કે ખબર નહીં આજની રાત્રે આવા સવાલ જવાબ કરવા યોગ્ય રહેશે કે નહીં.
એક તો લગ્નની બાબતમાં આમ પણ મારામાં થોડીક આત્મવિશ્વાસની ઉણપ હતી, કારણ કે અવારનવાર મારો ચહેરો જોઈને લગ્ન માટે ના કરી દેવામાં આવતી હતી. એટલે ખુદ મારા લગ્ન થઈ જવા એ જ મારા માટે એક અનોખી વાત હતી. પછી એક છોકરી સાથે વાત કરવી, અને તે પણ પત્નીના રૂપમાં, મને ખૂબ મુશ્કેલ લાગી રહ્યું હતું. ઘણું વિચાર્યા પછી હું રૂમમાં દાખલ થયો. તે સમયે નિધિએ ઘૂંઘટ હટાવી દીધો હતો. તેણે હળવા ગુલાબી રંગનો ડ્રેસ પહેર્યો હતો. દાગીનાના નામે કંઈ પણ પહેર્યું નહોતું, ફક્ત હળવો મેકઅપ હતો. પરંતુ જેવો જ હું તેની સામે જઈને બેઠો અને તેને જોઈ, તો મારી આંખો ફાટી ગઈ, કારણ કે તે તો અત્યંત સુંદર હતી. મને મારી આંખો પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો. હું ક્યારેય વિચારી પણ નહોતો શકતો કે તે આટલી સુંદર હોઈ શકે છે. અને બીજી વાત જેણે મને જોરદાર ઝટકો આપ્યો તે એ કે તે મુશ્કેલીથી 20 વર્ષની છોકરી હતી, આટલી નાની ઉંમરની, અને હું 33 વર્ષનો. મને મારો પોતાનો ચહેરો તેની સામે બિલકુલ મૂર્ખ જેવો લાગી રહ્યો હતો. હવે તો મારા મનમાં હજી પણ વધુ સવાલો ઉઠવા લાગ્યા હતા કે પોતાની આટલી સુંદર બહેનના લગ્ન અનિલે મારા જેવા છોકરા સાથે શા માટે કરી દીધા, જેની પાસે ન તો મિલકત છે, ના રૂપ, અને ના તો કોઈ આકર્ષક વ્યક્તિત્વ. હું તો તેની સામે બિલકુલ શૂન્ય હતો. હું હજી પણ વધારે માનસિક મૂંઝવણમાં ફસાઈ ગયો હતો. જ્યાં હું વિચારી રહ્યો હતો કે તેનાથી ઘણા સવાલો કરીશ, મારી તો બોલતી જ બંધ થઈ ગઈ હતી. શું સવાલ કરતો? તેનું સૌંદર્ય મને નિરુત્તર કરી ગયું હતું. હું તરત પલંગ પરથી ઊભો થઈ ગયો. કદાચ તેને મારી આ પ્રતિક્રિયાની અપેક્ષા નહોતી. તેણે એક નજર મારી તરફ જોયું અને પછી શરમથી પોતાની નજરો નીચે કરી લીધી. મેં કહ્યું, તમે તો ખૂબ જ સુંદર છો, અને ઉંમર પણ ઓછી છે. મારા સવાલ પર તેણે મારી તરફ જોયું અને કહ્યું, હું સમજી નહીં. મેં કહ્યું, હું પોતાને તમારા યોગ્ય નથી સમજતો. અને ખોટું નહોતું કહ્યું, બિલકુલ સાચી વાત કહી હતી, કારણ કે હું હજી પણ વધુ માનસિક મૂંઝવણમાં ઘેરાઈ ગયો હતો. તેણે કહ્યું, તમે કેવી વાતો કરો છો? હું આશ્ચર્યચકિત હતો કે તે છોકરીએ મને જોયો ત્યારે તેને મારાથી વધુ આશ્ચર્ય થવું જોઈતું હતું. મારા હિસાબે તો તેને આંસુ વહાવા જોઈતા હતા, રડવું જોઈતું હતું કે તેના નસીબમાં મારા જેવા ચહેરાવાળા વ્યક્તિ સાથે જોડાવાનું લખ્યું હતું. પણ તે તો એકદમ ગોરી રંગત અને સુંદરતાની માલકીન હતી, અને હું એકદમ શ્યામ રંગ અને સાધારણ ચહેરાવાળો માણસ. પરંતુ ના તો તે આશ્ચર્યચકિત થઈ, ન તો તેના ચહેરા પર કોઈ ગભરાટ ફેલાણી, ન તો તે રડી. અને હું આ વિચારીને પરેશાન હતો. તે કહેવા લાગી, બેસી જાઓ. હું તો મારા ચક્રાતા મગજને સંભાળતા સામે રાખેલી ખુરશી પર બેસી ગયો. મને સમજાઈ રહ્યું નહોતું કે અનિલે પોતાની બહેન સાથે આટલો મોટો અન્યાય શા માટે કર્યો. મારા જેવા માણસ સાથે તો કોઈ સામાન્ય અને સાધારણ છોકરી પણ જો લગ્ન માટે માની જાત, તો હું તેને પણ મારું નસીબ સમજીને ખુશ થઈ જાત. પરંતુ આટલી સુંદર અને આકર્ષક છોકરી સાથે મારા લગ્ન? મને લાગી રહ્યું હતું જાણે હું પોતે આ સંબંધ સાથે અન્યાય કરી રહ્યો છું. મેં કહ્યું, મને સાચે જ ખબર નહોતી કે તમે આટલા સુંદર છો. મને લાગ્યું હતું કે જો અનિલ પોતાની બહેનના લગ્ન મારી સાથે કરવા માગે છે, તો ચોક્કસ તે સુંદર નહીં હોય, અથવા કદાચ ઠીકઠાક દેખાવની હશે. પરંતુ તમે તો ખૂબ જ સુંદર છો, અને ઉંમર પણ ઓછી લાગી રહી છે. મારા ચહેરા પર જે મૂંઝવણ હતી તે સમજી ગઈ. તે કહેવા લાગી, મને લગ્નથી કોઈ વાંધો નહોતો, અને હું તમને પહેલાં પણ જોઈ ચૂકી છું. આ વાત મારા માટે હજી પણ વધારે આશ્ચર્ય પમાડનારી હતી કે મારો ચહેરો જોયા છતાં તે લગ્ન માટે તૈયાર થઈ ગઈ. મારો ચહેરો જોઈને તો છોકરીઓ સામાન્ય રીતે ના પાડી દેતી હતી, કારણ કે હું સુંદર નહોતો. મારા સામેના 4 દાંત થોડા બહારની તરફ હતા, જે બોલતી અને હસતી વખતે સ્પષ્ટ દેખાતા હતા. મારા ચહેરાના નકશા પણ કંઈ ખાસ નહોતા. એકદમ સામાન્ય માણસ હતો. મારામાં કોઈ ખાસ વાત નહોતી. પછી આટલી સુંદર છોકરી મારી સાથે લગ્ન શા માટે કરી શકે છે? વિચિત્ર વિચિત્ર ખ્યાલ મારા મગજમાં આવવા લાગ્યા. હું ડરી ગયો કે ક્યાંક આ છોકરી સાથે કોઈ અકસ્માત તો નથી થયો ને? ક્યાંક તેને કોઈ નુકસાન તો નથી પહોંચ્યું ને? એટલા માટે તેના ઘરવાળાઓએ મારી પસંદગી કરી. કદાચ આ જ કારણ હોઈ શકે છે, કારણ કે કોઈ પણ પોતાની આટલી સુંદર બહેનને આમ જ કોઈ સાધારણ વ્યક્તિને નથી સોંપતું. પરંતુ આ સવાલ નિધિને પૂછતા મને સંકોચ અનુભવાઈ રહ્યો હતો. હું ખુરશી પર જ બેઠો રહ્યો. મેં કહ્યું, હું આ વાત સમજી શકતો નથી કે તમારા ભાઈઓએ તમારા લગ્ન મારી સાથે શા માટે કર્યા.
તે કહેવા લાગી, કેમ? શું તમને તેના પર વાંધો હતો? જવાબ આપવાને બદલે તે મારી પાસેથી જ સવાલ કરવા લાગી. મેં કહ્યું, હું એ કાબેલ ક્યાં હતો કે વાંધો ઉઠાવું, પણ હું સમજી શકતો નથી. તે કહેવા લાગી, જો તમને વાંધો હતો તો તમે ના પાડી દીધી હોત. આ કહેતી વખતે તેનો બોલવાનો ટોન ઘણો સખત થઈ ગયો હતો. પછી તે કહેવા લાગી, શું હું તમને પસંદ ન આવી? શું તમને સારી ના લાગી? અને તમે મને તું કહીને બોલાવો. આ સાંભળીને હું હજી વધારે આશ્ચર્યચકિત થઈ ગયો. મને લાગ્યું, શું આ છોકરી પાગલ થઈ ગઈ છે? શું તેને હું દેખાતો નથી? શું તે બરાબર જોઈ પણ શકે છે કે તેની નજર નબળી છે? તેને મારી કુરૂપતા દેખાઈ જ નહોતી રહી. હું ખુરશી પરથી ઉઠીને તેની સામે જઈને બેસી ગયો. તે નજરો નીચે નમાવીને બેઠી રહી, પરંતુ હું સમજી શકતો નહોતો કે તેની સાથે વાત શું કરું. મેં કહ્યું, તમારા ભાઈઓ ખૂબ પ્રભાવશાળી અને સમજદાર વ્યક્તિ છે. મહોલ્લામાં તેમનું સારું એવું નામ છે અને તું એમની એકમાત્ર બહેન છે. મેં જ્યાં સુધી સાંભળ્યું છે તું ખૂબ લાડકી છે. તો પછી તારા લગ્ન આટલી સાદગીથી અને તે પણ મારી સાથે કેવી રીતે થઈ ગયા? તે કહેવા લાગી, તમે વારંવાર આ વાત શા માટે કહી રહ્યા છો કે મારા લગ્ન તમારી સાથે શા માટે થયા? ભગવાનને ખાતર પોતાની જાતને મારી સામે આટલી તુચ્છ ન દેખાડો. મારા મનમાં તમારા માટે ખૂબ સન્માન છે. તેની વાતોએ મને હજી મૂંઝવણમાં નાખી દીધો. મને પરેશાન કરી રહી હતી. હું તો એ વિચારી બેઠો હતો કે નિધિ પાસેથી હકીકત જાણી લઈશ, પરંતુ હું તો હજી વધુ મૂંઝવણમાં પડી ગયો, કારણ કે તેની વાતો મને મારા સવાલોના જવાબ આપવાને બદલે હજી વધારે ગૂંચવી રહી હતી. મેં કહ્યું, પરંતુ તેમ છતાં કોઈને કોઈ કારણ તો હશે ને? શું તારી સાથે કોઈ દુર્ઘટના થઈ હતી? એટલું કહીને હું ચૂપ થઈ ગયો. તેણે માથા પર કરચલી પાડી અને કહેવા લાગી, શું તમે મારા ચરિત્ર પર શંકા કરી રહ્યા છો? મેં કહ્યું, ભગવાનના સોગંદ, હું શંકા નથી કરી રહ્યો, પરંતુ હું સમજી શકતો નથી. મારા માટે આ બધું ખૂબ વિચિત્ર છે. તેણે પોતાનો દૂધ જેવો સફેદ હાથ મારા હાથ પર મૂકી દીધો. મને એવું લાગ્યું જાણે મને એક તેજ ઝટકો લાગ્યો હોય. મેં મારો હાથ પાછો ખેંચી લીધો અને નારાજ થઈને રૂમમાંથી બહાર ચાલ્યો ગયો. આખી રાત હું રૂમમાં ન જઈ શક્યો. બહાર આંગણામાં રાખેલા જૂના ખાટલા પર પથારી પાથરીને સૂઈ ગયો. ખબર નહીં કેમ આ બધું મને ખૂબ વિચિત્ર લાગી રહ્યું હતું. પરંતુ સવારે જ્યારે મારી આંખ ખુલી તો રસોડામાં કામ કરવાનો અવાજ આવી રહ્યો હતો. અમારું રસોડું નાનું હતું અને આંગણા સાથે જોડાયેલું હતું. મેં આંખો ખોલી તો જોયું, નિધિ નાસ્તો બનાવી રહી હતી. હું ઉઠીને તરત બેસી ગયો. મને મારી ભૂલનો અહેસાસ પણ થઈ રહ્યો હતો કે પહેલી રાતની દુલ્હનને મેં એકલી રૂમમાં છોડી દીધી અને બહાર આવી ગયો. પરંતુ જે સવાલો છેલ્લા એક અઠવાડિયાથી મારા મનમાં ચાલી રહ્યા હતા તે હજી પણ ત્યાં જ હતા. પછી હું ઉઠીને રસોડામાં ચાલ્યો ગયો. મેં કહ્યું, હવે તું અહીં શું કરી રહી છે? જો, હું બજારમાંથી નાસ્તો લઈ આવું છું. હજી રાત્રે જ તો આપણા લગ્ન થયા છે. તું કામ કરે તે સારું નથી લાગતું. તે કહેવા લાગી, કંઈ વાંધો નહીં, થોડા દિવસ પછી પણ મારે જ કામ કરવાનું છે. જો હું અત્યારથી કરવા લાગી જાઉં તો શું ફરક પડે છે? તમે ચા પીશો? તેણે તરત જ વાત બદલી નાખી. હું સમજી શકતો નહોતો કે તે છોકરી શું ચીજ છે. ખેર, મેં કહ્યું, હા, બનાવી લે. નાસ્તો તેણે મારી સાથે જ કર્યો હતો. મેં વિચાર્યું, જ્યારે છોકરીને કંઈ વાંધો નથી તો પછી મારે પણ વધુ સવાલ જવાબમાં ન પડવું જોઈએ. જો તે ખુશ છે તો ઠીક છે, મારે પણ તેને દિલથી સ્વીકારી લેવી જોઈએ. ઉલટાનું મારા નસીબ પર મારે તો ભગવાનનો આભાર માનવો જોઈએ. રાત્રે હું મારા રૂમમાં જ સૂતો હતો અને લગ્નની વિધિમાં મારી પત્નીને મેં મારી મમ્મીની સોનાની વીંટી પહેરાવી હતી, કારણ કે એ જ વીંટી મારી પાસે હાજર હતી અને તે તેના પર ખુશ પણ હતી. મને લાગ્યું કે લગ્નના બીજા દિવસે મારા સાસરાવાળા આવશે અને એક રિવાજ તરીકે પોતાની દીકરીને થોડા દિવસ માટે પોતાના ઘરે લઈ જશે. પછી મારે જઈને તેને પાછી લઈ આવવી પડશે. પરંતુ કોઈ આવ્યું નહીં અને ના મારી પત્ની જવા તૈયાર હતી. મેં કહ્યું કે આપણે એક જ મહોલ્લામાં રહીએ છીએ, તેમ છતાં ચાલ, હું તને તારા ઘરે મૂકી આવું. તું ઉદાસ થઈ ગઈ હોઈશ. તારા ભાઈઓ પણ તને જોવા માટે બેચેન હશે. મારું આ કહેવું હતું કે તે નજરો ફેરવવા લાગી. કહેવા લાગી, ના, મારે નથી જવું. મેં કહ્યું, કેમ નથી જવું? તારું પિયર છે અને હું તને તારા ઘરે જવાથી કેમ રોકું? તે ખૂબ ગભરાયેલી લાગી રહી હતી અને હું આશ્ચર્યચકિત હતો કે પોતાના જ ભાઈઓના ઘરે જવાથી તે આમ કેમ ડરી રહી હતી.
મેં કહ્યું, ઠીક છે, જો તું નથી જવા માગતી તો કંઈ વાંધો નહીં. આ કહેતા જ તેના ચહેરા પર મેં અજીબ શાંતિ જોઈ. હું ઘરમાં કોઈ પણ નોકરાણી રાખી શકતો નહોતો, કેમ કે મારી એટલી આવક નહોતી, અને હું આશ્ચર્યચકિત હતો કે તે છોકરી બધા કામ જાતે કરી લેતી હતી. આજ સુધી મેં તેના મોઢે ક્યારેય કોઈ ફરિયાદ સાંભળી નહોતી. અહીં સુધી કે 1 મહિનો વીતી ગયો, અને આ 1 મહિનામાં મેં ઘણીવાર તેને કહ્યું કે જો તે પોતાના પિયર જવા માગતી હોય તો હું તેને મૂકી આવું, પરંતુ તેણે દરેક વખતે સ્પષ્ટ ઇનકાર કરી દીધો. એકવાર હું જલ્દી ઘરે આવી ગયો હતો, કારણ કે વરસાદ શરૂ થઈ ગયો હતો અને મારી દુકાનની આગળ પાણી ભરાઈ જતું હતું. એટલે મેં જલ્દીથી દુકાન બંધ કરી અને ઘરે ચાલ્યો આવ્યો. મેં જોયું કે તે ભગવાન પાસે બેઠી જોર જોરથી રડી રહી હતી, ડૂસકા ભરી રહી હતી. મને નવાઈ લાગી કે આખરે તેને શું થયું છે. મેં તેને ક્યારેય આ રીતે રડતા જોઈ નહોતી. મારા મનમાં વિચિત્ર સવાલો ઉઠવા લાગ્યા કે જરૂર કોઈને કોઈ વાત છે જેનાથી હું અજાણ છું. મને તેની હાલત સમજાઈ રહી નહોતી. હું ત્યાં જ ઊભો રહ્યો. જેવું તેનું રડવાનું બંધ થયું, તેણે પોતાના આંસુ લૂછ્યા અને ચાદર સંકેલીને પાછળ ફરી. તો મને સામે જોઈને તે થોડી ગભરાઈ ગઈ. કહેવા લાગી, તમે જલ્દી આવી ગયા? મેં કહ્યું, હા, બહાર ખૂબ વરસાદ પડી રહ્યો છે અને આવા વાતાવરણમાં દુકાન પર કોઈ પણ સામાન લેવા નથી આવતું. એટલે તે બોલી, સારું, હું તમારા માટે ચા બનાવી દઉં છું, અને જો તમારે ભજીયા ખાવા હોય તો તે પણ બનાવી દઉં. મેં કહ્યું, ના, તું પહેલાં એ કહે કે તું રડી કેમ રહી હતી? મારા આ સવાલ પર તેને પરસેવો થવા લાગ્યો જ્યારે વાતાવરણ ઠંડુ હતું. તેમ છતાં તે પોતાના દુપટ્ટાથી માથાનો પરસેવો લૂછવા લાગી અને બોલી, કંઈ નહીં, કોઈ વાત નથી. પછી તે રૂમમાંથી બહાર જતી રહી. તેણે મારા માટે ચા બનાવી અને ભજીયા પણ બનાવ્યા. તેના હાથમાં ખૂબ સ્વાદ હતો. તે ખૂબ જ સારું જમવાનું બનાવતી હતી. પરંતુ હું અંદરથી હજી વધારે ગૂંચવાતો જઈ રહ્યો હતો. રાત્રે જ્યારે હું સૂતો હતો ત્યારે મારા ઘરનો દરવાજો કોઈએ જોરથી ખખડાવ્યો. હું અને નિધિ બંને ઉઠીને બેસી ગયા. મેં તેને કહ્યું, તું અહીં જ રહે, હું જોઉં છું કોણ છે. જ્યારે હું બહાર ગયો તો 2 યુવકો ઊભા હતા. તેમણે કહ્યું, રાજેશભાઈ, તમારી દુકાનમાં આગ લાગી ગઈ છે. આ સાંભળતા જ મારા હોશ ઉડી ગયા. હું ઉઘાડા પગે દોડ્યો. મારી દુકાનમાં સાચે જ અંદર આગ લાગી ગઈ હતી. મારું ખૂબ મોટું નુકસાન થઈ ગયું હતું. વરસાદના લીધે અંદર શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી. મારી એક નાની દુકાન હતી, પરંતુ તેમાં 3-4 લાખનો તો સામાન હશે, જે બધો જ બળીને રાખ થઈ ગયો હતો. હું માથું પકડીને રડવા લાગ્યો. વિચારી પણ નહોતો શકતો કે મારી સાથે આવું કંઈ થઈ શકે છે. આ ઘટના પછી હું 2 દિવસથી દુકાન પર ગયો જ નહોતો. જાત પણ તો શું કરત? દુકાન પર રાખવા માટે કંઈ પણ બચ્યું નહોતું, અને ના મારી પાસે એટલા રૂપિયા હતા કે હું બીજો સામાન ખરીદી શકું. હું તો એ લોકોમાંથી હતો જે રોજ કમાતા હતા અને રોજ ખાતા હતા. મારા કારણે નિધિ પણ ખૂબ પરેશાન હતી. હું માથું પકડીને ખાટલા પર બેઠો હતો ત્યારે તેણે મારો હાથ પકડી લીધો અને બોલી, રાજેશ, કેમ પરેશાન થઈ રહ્યા છો? બધું ઠીક થઈ જશે. મેં કહ્યું, શું કપાટ ઠીક થઈ જશે? દુકાનનો બધો સામાન બળી ગયો. જેમ તેમ ઘરની રોજીરોટી ચાલી રહી હતી, હવે એ પણ ખતમ થઈ ગઈ. તેણે પોતાના હાથની વીંટી ઉતારી અને મને આપી દીધી. મેં કહ્યું, શું કરી રહી છે? તે બોલી, કંઈ વાંધો નહીં, તમે આને વેચીને દુકાન માટે થોડો સામાન ખરીદી લો. મેં કહ્યું, મને શરમાવ નહીં, મેં તને આપ્યું જ શું છે? મમ્મીની આ વીંટી સિવાય તો મારી પાસે કંઈ પણ નહોતું. જો હવે એ પણ વેચવાનું કહીશ તો મારા માટે આ ડૂબી મરવા જેવી વાત થશે. આ તું રાખ. મેં વીંટી તેને પાછી પકડાવી દીધી. હું વિચારી રહ્યો હતો કે શહેર જઈને જ્યાંથી હું સામાન લાવતો હતો તેમની પાસે વિનંતી કરીશ કે થોડો સામાન ઉધાર આપી દે. હું ધીરે ધીરે ચૂકવી દઈશ, જેથી દુકાન ચાલી શકે. પરંતુ નિધિ કહેવા લાગી, તમે આ વીંટી વેચી દો. તમે ચિંતામાં રહેશો તો હું આ સોના ચાંદીનું શું કરીશ? કેવી છોકરી હતી! એક તો સુંદર, ઓછી ઉંમરની, અને ઉપરથી એક સારા ઘરમાંથી આવી હતી, અને તેના પર આટલી ધીરજ, તે પણ આજના સમયમાં. મારા માટે આ વાત એક મૂંઝવણ બની ગઈ હતી. હું તેના ઉપર શંકા નહોતો કરી રહ્યો, ભગવાન ન કરે. ખેર, મેં તે વીંટી લઈ લીધી, શહેર ગયો અને તેને વેચી દીધી. મને ખબર ન હતી કે મમ્મીએ 1 તોલાની વીંટી આટલી સંભાળીને રાખી હતી. મને તે વીંટીના 2.5 લાખ રૂપિયા મળ્યા. મેં તેનાથી સામાન ખરીદ્યો અને મારી દુકાનમાં રાખી દીધો. પરંતુ હજી પણ થોડા વધુ રૂપિયાની જરૂર હતી.
જેમ તેમ ઘર ચાલી રહ્યું હતું, પરંતુ મારા પર થોડું કરજ પણ હતું. મેં ખૂબ વિનંતીઓ કરી કે હું કરજ ચૂકવી દઈશ, પરંતુ તે લોકો માનવા તૈયાર નહોતા. તેઓ મારા ઘરના દરવાજે આવીને ગાળો દઈ ગયા, ખરું ખોટું કહીને ચાલ્યા ગયા. જ્યારે હું અંદર આવ્યો તો નિધિ રડી રહી હતી. તે બોલી, કાશ મારી પાસે કંઈક બીજું હોત તો હું તમારા માટે તે પણ વેચી નાખત. મેં કહ્યું, તું શું કામે ચિંતા કરી રહી છે? હું બધું સંભાળી લઈશ. પછી મેં વિચાર્યું કે રોજ રોજ તેને આ દુઃખમાં જોવા કરતાં મારે તેને પિયર મૂકી દેવી જોઈએ, કારણ કે મારા કારણે તે ખૂબ પરેશાન રહેવા લાગી હતી. દર સમયે રડતી રહેતી હતી. મેં તેને પૂછ્યા વગર જ કહ્યું, તૈયાર થઈ જા. તે કહેવા લાગી, કેમ, ક્યાં જવાનું છે? મેં કહ્યું, કોઈને મળવા જવાનું છે. તેણે તરત પોતાનો દુપટ્ટો ઓઢી લીધો. હું ચૂપચાપ તેને તેના ઘર પાસે મૂકવા લઈ ગયો. દરવાજા પાસે જઈને તે મને જોવા લાગી, પરંતુ ત્યાં સુધી હું દરવાજો ખખડાવી ચૂક્યો હતો. દરવાજો અનિલે ખોલ્યો હતો, પરંતુ જેવી તેણે નિધિને જોઈ તો તેના માથા પર કરચલી આવી. પછી મને જોયો અને એક તરફ હટી ગયો. કહેવા લાગ્યો, અંદર આવો, બહાર કેમ ઊભા છો તમે લોકો? અમે બંને અંદર ચાલ્યા ગયા. મારી સામે ફક્ત એક સાદો પાણીનો ગ્લાસ મૂકવામાં આવ્યો. આ જોઈને નિધિ બધાને તાકી તાકીને જોઈ રહી હતી. મેં સાદું પાણી જ પીધું. મેં કહ્યું, ખરેખર મેં વિચાર્યું કે લગ્નને 2 મહિના થઈ ગયા છે. તમે લોકો ઉદાસ થઈ ગયા હશો, એટલા માટે હું નિધિને અહીં મૂકવા આવ્યો હતો. કાલે આવીને લઈ જઈશ. કોઈ પણ પ્રકારનો ઉષ્માભર્યો આવકાર ન દેખાયો. હું ફક્ત 15 મિનિટ રોકાયો અને કોઈએ મને ત્યાં ચા સુદ્ધા ના પૂછી, ન કોઈ મીઠાઈ દેખાડી. હું પાછો મારા ઘરે આવી ગયો, પરંતુ જેવો રાત્રે સૂવા માટે આડો પડ્યો, આંખો સામે નિધિનો રડતો ચહેરો આવી રહ્યો હતો. ખબર નહીં કેમ મેં મારી જાતને ઝટકો આપ્યો અને સૂઈ ગયો. પરંતુ મેં સપનું જોયું કે તે રડી રહી છે અને કહી રહી છે, રાજેશ, મને બચાવી લો, આ લોકો મને મારી નાખશે. હું અચાનક ઉઠી બેઠો. મારું હૃદય જોર જોરથી ધબકી રહ્યું હતું. હું તરત ઉઠ્યો, ચપ્પલ પહેર્યા, મારી ગરમ શાલ ઓઢી અને નિધિના ઘરે પહોંચી ગયો. પરંતુ હું હેરાન રહી ગયો, કારણ કે ત્યાં તાળું લાગેલું હતું. આજ સુધી આવું ક્યારે નહોતું થયું કે તેમના ઘરે તાળું લાગ્યું હોય. જો 1-2 ભાઈ ઘરે ન પણ હોય તો બાકીના જરૂર હોય, તેમની પત્નીઓ અને બાળકો. પરંતુ આજે બધા ગાયબ હતા. મેં વિચાર્યું, ખબર નહીં ક્યાં ગયા છે. અને નિધિએ પણ મને કંઈ નહોતું જણાવ્યું. તેની પાસે ફોન હતો, તે કોલ કરીને જણાવી શકતી હતી કે અમે લોકો ક્યાંક જઈ રહ્યા છીએ. જેવો હું પાછો ફર્યો, મને અંદરથી કોઈના રડવાનો અને ડુસકાનો દબાયેલો અવાજ સંભળાયો. મારો તો જીવ જ નીકળી ગયો. હું લાંબી લાંબી દિવાલોમાંથી ડોકિયું કરવાનો પ્રયત્ન કરવા લાગ્યો, પરંતુ કંઈ દેખાઈ રહ્યું નહોતું. મેં વિચાર્યું, મારે અંદર જોવું જોઈએ. ત્યાં એક મોટો લાકડાનો ટુકડો હતો, જે દરવાજા પાસે દિવાલ સાથે લાગેલો હતો. ખૂબ ઊંચો હતો, પરંતુ હું તે લાકડાના સહારે ઉપર ચડ્યો અને દિવાલ ટપીને જેવો નીચે કૂદ્યો તો સામેનું દ્રશ્ય જોઈને મારા હોશ ઉડી ગયા. ઘરનું આંગણું ખૂબ મોટું હતું અને તેના કિનારે થોડી ખાલી જગ્યા હતી, જ્યાં ઢીલી માટી પડી રહેતી હતી. ત્યાં એક ખાડો ખોદવામાં આવી રહ્યો હતો અને નિધિના મોઢા પર પટ્ટી બાંધી હતી અને હાથ પાછળની તરફ બાંધેલા હતા. તે મને જોઈ રહી હતી. તેના ભાઈઓએ તેને પકડી રાખી હતી અને તેને તે ખાડામાં ફેંકવાની તૈયારી કરી રહ્યા હતા. આ જોઈને મારા હોશ ઉડી ગયા. પછી મેં કંઈ પણ વિચાર્યા વગર અનિલ અને તેના ભાઈઓને મારવાનું શરૂ કરી દીધું. મેં કહ્યું, હટો પાછળ, શું કરી રહ્યા છો તમે લોકો? તેઓ કહેવા લાગ્યા, આની સાથે સાથે તને પણ મારી નાખીશું, અહીંથી ચાલ્યો જા. મેં કહ્યું, તમને લોકોને શરમ નથી આવતી? ખબર નહીં કેમ જ્યારે હું અચાનક ત્યાં પહોંચી ગયો ત્યારે મારી પત્ની સાથે આવો અત્યાચાર અને જુલમ થતો જોઈને મારું હૃદય ખૂબ બેચેન થઈ રહ્યું હતું. મેં કહ્યું, મારી પત્નીને છોડી દો, નહીંતર હું શોર મચાવી દઈશ. કદાચ મારી ધમકીથી તેઓ થોડા ગભરાઈ ગયા હતા. તેમણે જેવી નિધિને છોડી, નિધિ ભાગતી મારી પાસે આવી ગઈ. તે ખૂબ ડરેલી હતી. મેં પૂછ્યું, તમે લોકો આ બધું શા માટે કરી રહ્યા હતા? તો તે કહેવા લાગ્યા, આ અભાગણી અમારી પાસે સંપત્તિમાં ભાગ માગી રહી છે. અમે પહેલાં પણ આને સમજાવી ચૂક્યા છીએ કે દીકરીઓનો કોઈ ભાગ નથી હોતો. અમારે ત્યાં દીકરીઓને ક્યારેય પણ વારસામાં કોઈ ભાગ નથી આપવામાં આવતો. પરંતુ આ કહી રહી હતી કે કોર્ટમાં જશે અને પોતાનો ભાગ જરૂર લેશે. મિલકતમાં ભાગ ન આપવા માટે જ અમે તેના લગ્ન તારા જેવા વ્યક્તિ સાથે કર્યા હતા. અમને ખબર હતી કે જો તેનો પતિ ભણેલો ગણેલો હશે
તો તે તેની સાથે ઊભો રહીને અમારી પાસે સંપત્તિની માંગ કરશે, કોર્ટમાં જશે. પરંતુ અમે જાણતા હતા કે તું કમજોર છે, ઓછું ભણેલો છે, તેથી તું ક્યારેય અમારી સામે ઊભો નહીં થઈ શકે, ક્યારે પણ ભાગ નહીં માંગે. તેમની વાત સાંભળીને મને ખૂબ દુઃખ થયું. મેં નિધિનો હાથ પકડ્યો અને તેમને કહ્યું, દરવાજો ખોલો, મારે બહાર જવું છે. તેમનો એક ભાઈ દિવાલ કૂદીને બહાર ગયો અને તાળું ખોલ્યું. હું નિધિને ઘરે પાછો લઈ આવ્યો. તે ખૂબ રડી રહી હતી. મેં તેના મોઢા પર બાંધેલી પટ્ટી ખોલી દીધી અને ઘરે આવીને તેના હાથ પણ ખોલી દીધા. મેં તેને પૂછ્યું, તું શા માટે મિલકતમાં ભાગ માંગી રહી છે? શું તું ખૂબ પરેશાન છે? તે કહેવા લાગી, હા, હું ખૂબ પરેશાન છું અને ફક્ત મારો અધિકાર માંગી રહી છું. મારા ભાઈઓ દુનિયા સામે દેખાડતા હતા કે તેઓ મને ખૂબ પ્રેમ કરે છે, મારું ખૂબ ધ્યાન રાખે છે, પરંતુ હકીકતમાં તેમને ફક્ત સંપત્તિ સાથે પ્રેમ હતો. મેં કહ્યું, તેમણે તારી સાથે સારું નથી કર્યું, મારા જેવા વ્યક્તિ સાથે લગ્ન કરી દીધા. તે બોલી, પહેલાં હું પણ એ જ સમજતી હતી, પરંતુ હવે હું પોતાને સૌભાગ્યશાળી માનું છું, કારણ કે તમે ખૂબ સારા માણસ છો, તમે ખૂબ નેકદિલ છો. પરંતુ હું મારા ભાઈઓને મારો અધિકાર હડપવા નહીં દઉં. હું મારા હક માટે લડીશ, તેમના પર કેસ કરીશ અને મારો ભાગ લઈને રહીશ. મેં કહ્યું, પરંતુ મને કંઈ નથી જોઈતું. હું મહેનત કરી રહ્યો છું, ભગવાન મને ફળ આપશે અને ધીરજ રાખનારાઓની હંમેશા ભગવાન મદદ કરે છે. અને એ જ થયું. મારી દુકાન થોડા જ દિવસોમાં ખૂબ સારી ચાલવા લાગી અને મેં કરજ પણ ચૂકવી દીધું. હવે અમારા ઘરમાં ખૂબ સુવિધાઓ આવી ગઈ હતી અને જીવન સુખમય થઈ ગયું હતું. બીજી તરફ નિધિના ભાઈઓને કરોડોનું નુકસાન થયું હતું. તેમનું કાપડ જે બીજા દેશોમાંથી આવતું હતું તે બળી ગયું હતું, કારણ કે જહાજમાં આગ લાગી ગઈ હતી. બધા પાગલ જેવા થઈ ગયા હતા. ચારે તરફ રોકકળ મચી ગઈ હતી. તેમને પોતાની બહેનનો હક ખાવાની સજા મળી રહી હતી. ભાઈઓ ક્યારેય ત્યાં સુધી સમૃદ્ધ ન થઈ શકે જ્યાં સુધી તેઓ પોતાની બહેનોના અધિકાર છીનવતા રહેશે. બહેનોની દુઆઓ ભાઈઓને સફળતા અપાવી શકે છે અને તેમની બદદુઆઓ તેમને બરબાદ પણ કરી શકે છે. તેથી મારી તમને વિનંતી છે કે ક્યારે પણ બહેનોના અધિકાર ના છીનવો, પરંતુ તેમને તેમનો પૂરો હક આપો. તો મિત્રો, આ હતી આજની વાર્તા. આજની વાર્તા વિશે તમારું શું મંતવ્ય છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.